નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. દોસ્તો, નિષ્ફળતા એ વાતનો પુરાવો છે કે તમે હજુ પ્રયત્ન કરવાનું છોડ્યું નથી. અર્થાત મિત્રો, આ સમયમાં આ ઓનલાઈન એજ્યુકેશન મેળવવું ખૂબ જ અઘરું છે. છતાં પણ વિદ્યાર્થીઓ, જે લોકોનો લક્ષ્ય છે કે મારે આ વર્ષ નથી બગાડવું, હું સતત ને સતત પ્રયત્ન કરીશ અને જેટલું પણ મને આવડે એટલું શીખવાનો પ્રયત્ન કરીશ, તો એવા વિદ્યાર્થીઓને મારે કહેવું છે કે તમે ચોક્કસ સફળ થશો મિત્રો. કારણ કે આ સમય જતા વાર નથી લાગવાનો. ખૂબ જ નજીકના સમયમાં વાસ્તવિક શિક્ષણ ફરીથી ચાલુ થશે અને જે વિદ્યાર્થીઓ સતત પ્રયત્નો કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ જ્યારે વાસ્તવિક શિક્ષણમાં જોડાશે ત્યારે એ બીજા કરતા અલગ તરી આવશે અને એ ચોક્કસ સફળ થશે એનો મને વિશ્વાસ છે. માટે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે ધીમી ગતિએ પરંતુ આપણે આપણો અભ્યાસ સતત ચાલુ રાખીશું. આ સાથે માં સરસ્વતીને વંદન કરીએ. ધોરણ 11 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ નંબર 2 માહિતીનું નિરૂપણ, લેક્ચર નંબર 24 અંતર્ગત આપણે શીખવાના છીએ નવી પદ્ધતિ 2 કોષ્ટક રચના. અગાઉ આપણે આવૃત્તિ વિતરણના દાખલાઓ શીખી ગયા. ત્યારે આપણે 1.1, 1.2 એમ કરીને 1.13 સુધીની જુદી જુદી 13 નાની નાની રીતો જોઈ લીધી. હવે પદ્ધતિ 2 માં આપણે દાખલાના નંબર આપ્યા છે 2.1, 2.2, એટલે કે બીજી પદ્ધતિનો આજે આપણે પહેલો દાખલો શીખવા જઈ રહ્યા છીએ, કોષ્ટક રચના. ફરીવાર યાદ કરાવું મિત્રો, આ ચેપ્ટરને આપણે 3 સ્ટેજમાં વહેંચેલું છે. પહેલું સ્ટેજ આવૃત્તિ વિતરણ, એ આપણે પૂરું કર્યું. બીજું સ્ટેજ કોષ્ટક રચના, આમાં પણ જુદી જુદી કેટલીક પદ્ધતિઓ છે શીખી લઈશું. અને ત્રીજો સ્ટેપ છે આકૃતિ. આ ત્રણેય સ્ટેપ પૂરું થાય પછી જ આપણું આ પ્રકરણ માહિતીનું નિરૂપણ પૂરું થશે. હવે મિત્રો, કોષ્ટક રચનાના પહેલા દાખલા તરફ આગળ વધીએ. અહીંયા એક માહિતી આપવામાં આવી છે કે નીચેની વિગતો દર્શાવતું એક કોષ્ટક તૈયાર કરો. ખાલી કોષ્ટક. અહીંયા ગુણધર્મો આપ્યા છે, શહેર આપેલા છે 3, દિલ્હી, મુંબઈ અને કોલકાતા. વાહનના પ્રકારો આપેલા છે, માનવ શક્તિથી ચાલતા વાહનો અને યાંત્રિક શક્તિથી ચાલતા વાહનો. આપણને ખબર છે મિત્રો, જે સાયકલ કહેવાય ને એ માનવ શક્તિથી ચાલતું વાહન કહેવાય અને આપણે જે બાઇક ચલાવીએ છીએ અને ટેમ્પો ચાલે છે એ યંત્રની મદદથી એટલે કે યાંત્રિક શક્તિથી ચાલતા વાહનો કહેવાય. બીજું તમે જોઈ રહ્યા છો પેલી હાથગાડી આવે એ પણ માનવ શક્તિથી ચાલતું વાહન કહેવાય. હવે એના બધાના ઉપયોગ આપ્યા છે, તો 2 પ્રકારનો ઉપયોગ થાય, એક માનવીની હેરફેર કરવા માટે અને એક માલની હેરફેર કરવા માટે. ઓકે મિત્રો, આ ત્રણેયને દર્શાવતું એક કોષ્ટક તૈયાર કરવાનું છે, જેને બીજી ભાષામાં માળખું કહેવાય, એને ઢાંચો પણ કહેવામાં આવે છે. ઘણીવાર પૂછાય કે નીચેની માહિતી પરથી ઢાંચો તૈયાર કરો, તો તમારે આ ખાલી કોષ્ટક તૈયાર કરવાનું છે. હવે અહીંયા 3 ગુણધર્મો છે, એક કરતા વધુ ગુણધર્મો હોય તો આપણે થિયરીમાં સમજ્યા એમ બહુવિધ કોષ્ટક તૈયાર કરવું પડે. સૌથી પહેલા એક હેડિંગ આપવું પડશે કે દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવા શહેરોમાં વાહનના પ્રકાર અને ઉપયોગ મુજબ વાહનોની સંખ્યા દર્શાવતું કોષ્ટક. કોષ્ટક તૈયાર કરીએ, જેમાં પહેલા આપણે શહેર લખીશું, ત્રણેય શહેરનું નામ અને નીચે કુલ વાહનો. પછી જે જુદા જુદા તમને 9 ખાના દેખાય છે, એ 9 ખાનાને 3 જુદા જુદા સ્ટેજમાં વહેંચેલું છે. પહેલું સ્ટેજ છે માનવ શક્તિથી ચાલતા વાહનો, બીજું સ્ટેજ છે યાંત્રિક શક્તિથી ચાલતા વાહનો અને અંતમાં કુલ વાહનો. હવે એના પેટા 3 પ્રકાર છે. જુઓ મિત્રો, એમાં 3 ભાગ પડે ને આ રીતના છે: માનવીની હેરફેર વાળા, માલની હેરફેરથી ચાલતા વાહનો અને કુલ વાહનો. એટલે આ રીતે બહુવિધ કોષ્ટક આપણે તૈયાર કરી શકીએ. હવે તમે જુઓ મિત્રો, આ જે પહેલું ખાનું છે ને માનવ શક્તિથી ચાલતા અને માનવીની હેરફેર વાળા વાહનનું પહેલું ખાનું, એવી જ રીતે અહીંયા પણ માનવીની હેરફેર છે, પરંતુ આ યાંત્રિક શક્તિથી ચાલતા વાહન. આ બંનેનો સરવાળો અહીંયા કુલમાં આવે માનવીમાં. એવી રીતે અહીંયા માલની હેરફેરનું પહેલું બીજું ખાનું, અહીંયા યાંત્રિક વાળું આ બીજું ખાનું, બંને બીજા ખાનાનો કુલ સરવાળો અહીંયા બીજામાં આવશે.
અને આ બંનેનો કુલ સરવાળો અહીંયા આવે. એવી રીતે તમને એમ પણ પ્રશ્ન થશે કે સર અહીંયા જે પહેલા ખાનાનો કુલ અને બીજા ખાનાનો કુલ એ પણ અહીંયા ત્રીજા ખાનાના કુલ બરાબર જ થાય. ઓકે મિત્રો, દરેક ખાનાની વાત ફરીથી સમજાવી દો. હું આ પહેલા બંચને સમજાવું છું. માનવ શક્તિથી ચાલતા વાહન. તો દિલ્હી, મુંબઈ અને કોલકાતાનો સરવાળો નીચે આવશે. દિલ્હીમાં માનવીની હેરફેર અને માલની હેરફેરના વાહનોનો સરવાળો અહીંયા કુલમાં આવશે. એમ અહીંયા આડા સરવાળા કુલમાં અને ઊભા સરવાળા કુલમાં થશે. એવી જ રીતે આ બોક્સ પણ આવે અને આ બંને બોક્સના સરવાળાઓ અહીંયા કુલ વાહનોમાં આવશે. પહેલા ખાનાના સરવાળા પહેલા સાથે પહેલામાં લખવાના, બીજા ખાનાનું ટોટલ બીજામાં આવશે. આ થયું ખાલી કોષ્ટક એટલે કે માળખું. હવે આને આપણે દાખલા સ્વરૂપે આગળ જોઈએ મિત્રો. તો એક ઉદાહરણ આપેલું છે. અહીંયા ઉદાહરણ 16 લખેલું છે, પરંતુ આ ચોપડીનું ઉદાહરણ નથી. પ્રેક્ટિસ વર્કમાંથી ઉપાડેલો દાખલો છે. ફરી એક વખત આ રકમ તમારે સમજવાની છે અને ચોપડીના દાખલા તમારે તમારી બુદ્ધિ શક્તિથી ગણવાના છે. જ્યાં સુધી આપણે નવું કંઈ વિચારશું નહીં ત્યાં સુધી આપણને કશું જ આવડવાનું નથી મિત્રો. તમારે આ દાખલાની હિન્ટના આધારે બીજા દાખલાઓ ગણવાના છે. એક કોલેજમાં 2015-16ના વર્ષમાં વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે અને 3 વર્ષના અભ્યાસની વાત કરી છે. પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ. જેમ પ્રમાણ આપ્યું છે 7:8:5. બીજી માહિતી આપી છે વિદ્યાર્થીમાં છોકરા અને છોકરીઓની. તો અહીંયા બે ગુણધર્મોની વાત કરી છે. એક અભ્યાસનું વર્ષ અને બીજો ગુણધર્મ છે જાતિ. પ્રથમ, દ્વિતીય, તૃતીય અને છોકરા અને છોકરી. જ્યારે બે માહિતી આપે ને મિત્રો, ત્યારે આપણે બે ગુણધર્મ માટે હમણાં અગાઉ જોઈ ગયા એટલું મોટું બહુવિધ કોષ્ટક નથી બનાવવાનું. તો જોઈ લઈએ અહીંયા આ રીતે સાદું એક નાનું કોષ્ટક. આને પણ બહુવિધ જ કહેવાય કારણ કે એક કરતા વધુ ગુણધર્મ છે. એક જ ગુણધર્મ હોય ને તો જ સાદું કોષ્ટક કહેવાય. હવે વર્ષ અહીંયા ઊભા લખી દઈશું. એ પહેલા હેડિંગ આપવાનું છે કે 15-16માં એક કોલેજમાં વિદ્યાર્થીની સંખ્યાનો અભ્યાસના વર્ષ અને જાતિ મુજબ વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. આ બે ગુણધર્મ છે એ લખી દેવાના, વર્ષ અને જાતિ. આ મુજબ વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. વર્ષ લખી દઈએ, પ્રથમ, દ્વિતીય અને તૃતીય અને કુલ. જાતિમાં છોકરા અને છોકરી, છેલ્લે કુલ. આમ આડું પણ કુલનું ખાનું આવશે અને ઊભું પણ કુલનું ખાનું દર્શાવવાનું છે. આ થઈ ગયું કોષ્ટક. ખાલી કોષ્ટક તૈયાર થઈ ગયું, માળખું તૈયાર થઈ ગયું. હવે રકમને વાંચતા જવાનું અને ખૂબ શાંતિથી જે જગ્યા પર વિગત લખવાની છે ત્યાં જ તમે એ વિગત લખશો તો જ આ દાખલાનો જવાબ તમને મળશે. વાંચીએ ચાલો. 2015-16ના વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા 1000 હતી. તો હવે તમે મને એ જણાવો આ 1000 ક્યાં લખવાના? પહેલા વર્ષની સામે લખવાના કુલમાં, દ્વિતીયમાં લખવાના, તૃતીય વર્ષમાં લખવાના કે કુલના ખાનામાં? અહીંયા ચોખવટ નથી માટે કુલના ખાનામાં લખવાના 1000. હવે એમ કીધું છે કે પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષમાં વિદ્યાર્થીનું પ્રમાણ 7:8:5 હતું. એટલે કે આ 1000 છોકરાને આપણે આ જેમ પ્રમાણ મુજબ ફાળવવાના રહેશે. કઈ રીતે જેમ પ્રમાણમાં ફાળવી શકાય? તો જુઓ, વિદ્યાર્થીની કુલ સંખ્યા કેટલી? 1000 અને પ્રમાણ કેટલું? 7:8:5. તો કુલ સરવાળો કેટલો થશે? 20. કુલ 20 ભાગમાંથી 7 ભાગ પ્રથમ વર્ષના, 8 ભાગ દ્વિતીય વર્ષના અને 5 ભાગ તૃતીય વર્ષના. તો આની ગણતરી કરવા માટે પ્રથમ વર્ષ માટે વિદ્યાર્થીની સંખ્યા મેળવવી હોય તો 1000 ગુણ્યા 7 ભાગ્યા 20 કરવાનું. 1000 ગુણ્યા 7 ભાગ્યા 20 એટલે કે જે ભાગ આવતો હોય તે અને નીચે કુલ ભાગ. આ રીતે કરવાથી તમને પ્રથમ વર્ષના વિદ્યાર્થી મળશે 350. દ્વિતીય વર્ષ માટે વિદ્યાર્થીની સંખ્યા જોઈએ છે તો 1000 ગુણ્યા 8 ભાગ્યા 20 કરીએ તો 400 વિદ્યાર્થી દ્વિતીય વર્ષના મળે છે. અને તૃતીય વર્ષ માટે વાત કરીએ તો 1000 ગુણ્યા 5 ભાગ્યા 20 સંખ્યા મળશે 250. ત્રણેય વર્ષના વિદ્યાર્થીઓ મળી ગયા, પરંતુ હજી આપણને છોકરા છોકરી કેટલા એ નથી કહ્યું. એટલે કુલના ખાનામાં અહીંયા 3 આંકડાઓ લખવાના રહેશે. પ્રથમ વર્ષમાં 350,
દ્વિતીય વર્ષના 400 અને તૃતીય વર્ષના 250. જોયું મિત્રો, રકમને એક પછી એક લીટીમાં વાંચતી જવાની અને દરેક લીટીમાંથી આપેલી માહિતીને સમજીને કોષ્ટકમાં આંકડાઓ લખતા જવાના છે. જુઓ મિત્રો, હવે આગળ વાંચીએ. પ્રથમ વર્ષના વિદ્યાર્થીમાં 148 છોકરીઓ હતી. હવે પ્રથમ વર્ષના કુલ વિદ્યાર્થી કેટલા છે? 350. એમાં છોકરી કેટલી? તો કે 148. હવે 350 માંથી 148 બાદ કરી દઈએ તો આપણને મળશે છોકરાઓ કેટલા? 202. આવી રીતે આપેલી માહિતીને મૂકતા જઈએ અને બાજુમાં રહેલી ખૂટતી માહિતી બાદબાકીની મદદથી આપણને મળતી જશે. કુલનું ખાનું ગોતવાનું હોય તો સરવાળાની મદદથી અને અંદરના ખાના ખૂટતા હોય તો બાદબાકીની મદદથી. ચાલો, દ્વિતીય વર્ષ માટે શું વાત કરી છે? ઉપર રકમમાં દ્વિતીય વર્ષમાં 220 છોકરા હતા. ચાલો દ્વિતીય વર્ષમાં જઈએ, છોકરાઓના ખાનામાં જઈએ અને 220 લખી દઈએ. હવે કુલ 400 છે, એમાંથી 220 બાદ કરીએ તો આપણને છોકરીઓની સંખ્યા મળે 180. છે ને મજાનો? આમ એક ગેમ જેવું લાગે આપણને. સોન ચોકડીની રમત રમતા હોય ને તો એ જ પ્રકારેના આ ગેમ જેવા દાખલાઓ છે મિત્રો. ખૂબ સરસ મજાના છે. આપેલી માહિતીને લખતા જઈએ અને ખૂટતી માહિતીને મેળવતા જઈએ. તૃતીય વર્ષ માટે એવું કહ્યું છે કે 158 છોકરાઓ હતા. વાંચવામાં ધ્યાન રાખવાનું, છોકરાઓ કીધું હોય ત્યારે છોકરાઓના ખાનામાં જ આંકડો લખવાનો. ચાલો, તૃતીય વર્ષ 158 છોકરાઓ બાદબાકી કરીએ આપણે એટલે 92 આવે. હવે એમનો સરવાળો જે છે, કુલ ટોટલ કેટલું થશે? 580. એવી જ રીતે છોકરીઓનું કુલ ટોટલ કેટલું થશે? 420. અને આ બંનેનો સરવાળો કુલ ક્રોસમાં ચેક કરવાનો 1000 થવો જોઈએ. આમ આડા અને ઊભા સરવાળાઓ લખાઈ જાય. આ આપણો 3 ગુણનો દાખલો આપણી સ્ક્રીનમાં નજર સમક્ષ છે. 3 માંથી 3 માર્ક્સ મળે. મિત્રો ચોક્કસ યાદ રાખજો કે જે તે કોષ્ટકનું હેડિંગ હોવું જરૂરી છે. હેડિંગ વગર કોષ્ટકનો માર્ક્સ 1 માર્ક્સ તમે ગુમાવી દેશો. એટલે દરેક કોષ્ટકને હેડિંગ આપવાનું ભૂલવાનું નથી. આ બેઝિક ગણતરી પણ કરતું જવાનું અને અંદર કોષ્ટકમાં માહિતી લખતી જવાની. તો આ થયો ટૂંકો દાખલો. આ સાથે આજનો અભ્યાસ પૂરો કરીએ. આવા જ નાના નાના દાખલાઓ ટેક્સ્ટબુકમાં જે આપેલા છે તમે ગણવાનો પ્રયત્ન કરજો. ન સમજાય તો હું ફરીથી સમજાવીશ તમને. 2.2 માં દાખલા નંબર 1 અને 2, ઉદાહરણ નંબર 21 અને સ્વાધ્યાય 2 વિભાગીમાં દાખલા નંબર 7. આ તમે ગણવાનો ટ્રાય કરજો. નાના નાના દાખલાઓ છે. આમાં સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 1, 2 છે ને એના પછી 3 નંબરમાં માળખું એટલે કે ઢાંચો બનાવવાનું પણ કહ્યું છે. તમે ગણી શકશો. આ સાથે આજનો અભ્યાસ પૂરો થયો. તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.